મૈદરપુરા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ કતારગામ રામકથા રોડ સ્થિત SRK સ્પોર્ટ કોમ્પ્લેક્સની બાજુમાં અર્પણ સોસાયટીમાં રહેતો રોહન પરેશભાઈ નારોલ મૈદરપુરા LB4 રસ્તા ખાતે હીરા બજારમાં આવેલા ડાયમંડ વિલેજમાં હીરા દલાલીનું કામ કરે છે. હીરા ઘસવાનું મજૂરી કામ કરતા સગા ભત્રીજા પાર્થ રાજેશભાઈ નારોલા ये तेना મળતિયા દલાલ ધર્મ અશોકભાઈ સાકડાસરિયા સાથે મળી તારીખ 12/4/2024 થી તારીખ 29/4/2024 દરમિયાન રોહન નારોલા પાસે વેપાર દલાલી કરવા માટે કુલ રૂપિયા 47,22,407 ની કિંમતના 288 કેરેટના હીરા જાંગડ લીધા હતા. બાદ વિવિધ બહાનાબાજી બનાવી પેમેન્ટ નહીં ચૂકવવા ઉપરાંત હીરા પણ પરત નહીં કરી ઠગાઈ કરવામાં આવી હતી. જે મામલે હીરા દલાલ રોહન નારોલા દ્વારા ગતરોજ મૈદરપુરા પોલીસ મથકમાં સગા ભત્રીજા પાર્થ નારોલા અને તેના મળતિયાના ધર્મ સાકડાસરિયા વિરુદ્ધ ઈ-પીકો કલમ 420, 120B તથા 34 અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તે ફરિયાદના સરધંભેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર AJ વણઝારાએ કરી રહ્યા છે.